નમસ્કાર, અમારા વિશેષ કાર્યક્રમ બેઠક બોલે છે માં હું છું નિશિત રાજ્યગુરુ। આજે આપણે વાત કરીશું ભાવનગર વિશે। ભાવનગર એક એવું રજવાડું જેના થકી અખંડ ભારતના નિર્માણની શરૂઆત થઈ, જેને આપણે ગોહિલવાડ તરીકે પણ જાણીએ છીએ। મહારાજ કૃષ્ણકુમાર સિંહજીના રાજમાં અહીં ભાવનગર કલા અને સ્થાપત્યોના ખજાના તરીકે ખૂબ ફાલ્યું ફૂલ્યું છે। પરંતુ ખેર, હવે લોકતંત્રમાં ભાવનગર એક સંસદીય મતક્ષેત્ર પણ છે। આપણા રાજવીઓ જે ધરોહર આપીને ગયા તેમાં આપણા રાજનેતાઓ વધારો તો ન કરી શક્યા, પરંતુ જે સેવાઓ જનતાને મળતી હતી તે પણ ક્રમશઃ બંધ થતી જઈ રહી છે અને વિકાસ ઝંખી રહી છે। જનતા અનેક સમસ્યાઓથી ઝઝૂમી રહી છે। તેવામાં ફરી 2019ની લોકસભા આવીને ઊભી રહી ગઈ, ત્યારે શું બોલી રહી છે ભાવનગરની બેઠક અને તેની જનતા, અને શું છે જનતાની સમસ્યા, તમામ મુદ્દા વિશે વાત કરીશું। પરંતુ તે પહેલા એક નાનકડા અહેવાલ પર નજર કરીએ। વાયદાઓનો પણ રાફડો ફાટ્યો છે। ગોહિલવાડમાં પણ રાજકીય માહોલ ખરેખરો જામ્યો છે। ભાજપે ફરી ભારતીબેન શિયાળ પર વિશ્વાસ મૂકતા ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, જ્યારે કોંગ્રેસે હજુ ઉમેદવાર જાહેર કર્યો નથી। પરંતુ સૌથી મોટો પ્રશ્ન છે આ વખતે જનતાના મૂડનો, એ 18 લાખ મતદારોના પ્રશ્નોનો, જેમણે અત્યાર સુધી પોતાના નેતાઓ પર વિશ્વાસ મૂક્યો, પરંતુ તેમના પ્રશ્નો ધર્યાના ધર્યા જ છે। જનતાના પ્રશ્નો જાણતા પહેલા ભાવનગરના રાજકીય ગણિત પર નજર કરવામાં આવે તો 1991થી ભાવનગર બેઠક પર ભાજપનું પ્રભુત્વ રહ્યું છે। રાજેન્દ્રસિંહ રાણા ભાવનગર બેઠક પરથી 5 વખત સાંસદ બન્યા છે। રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતા પણ આ જ બેઠક પરથી સાંસદ રહ્યા હતા। એવું માનવામાં આવે છે કે આ બેઠક પર કોણ સાંસદ બનશે તે માટે કોળી સમાજ નિર્ણાયક સાબિત થાય છે। શહેર કરતા ગ્રામીણ મતદારો પરિણામ નક્કી કરે છે। જ્ઞાતિના સમીકરણો પર જો નજર કરીએ તો જિલ્લામાં કોળી સમાજના મતદારો 28% છે, જ્યારે પટેલ સમાજના મતદારો 14% છે। આ સિવાય ક્ષત્રિય સમાજના મતદાર 12%, બ્રાહ્મણ મતદારો 8% અને અન્ય સમાજના 38% મતદારો છે। રાજકીય ગણિત પરથી એ તો સ્પષ્ટ છે કે અત્યાર સુધી ભાજપનો દબદબો રહ્યો, અને જ્ઞાતિ ગણિત પરથી એ સ્પષ્ટ છે કે કોળી સમાજના જેના પર આશીર્વાદ રહ્યા તેની જીત નિશ્ચિત છે। પરંતુ 2019નો માહોલ પણ કંઈક અલગ છે। આ વખતે જ્ઞાતિ ગણિતની સાથે સાથે જનતાના પ્રશ્નો પણ કામ કરશે। ભાવનગરવાસીઓની સમસ્યાઓ પર નજર કરવામાં આવે તો સૌથી મોટો પ્રશ્ન છે રેલવે કનેક્ટિવિટીનો, જેના કારણે લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો બીજો પ્રશ્ન ખેડૂતોના જમીન સંપાદનનો છે, જેના કિસ્સા પણ આપણે જોયા। પાણી અને સિંચાઈ પણ મોટો પ્રશ્ન છે। તો દરિયા કિનારાના વિસ્તારોમાં વધી રહેલી ખારાશનો મુદ્દો પણ ખૂબ જગ્યો હતો, અને ખેડૂતોએ જાતે જ મેથલા બંધારો બાંધવો પડ્યો હતો। તો હાલમાં જ ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતોએ પૂરતા ભાવ ન મળતા ઢોર ઢાંખરને ડુંગળી ખવડાવી દીધી। બીજી તરફ અલંગના અણઘડ વિકાસથી દરિયો પ્રદૂષિત થઈ રહ્યો છે। તો ભાવનગરમાં જાહેર પરિવહનની સંતોષકારક સુવિધા પણ નથી। આવી તો અનેક સમસ્યાઓ છે, જેને લઈને વર્ષોથી ભાવનગરવાસીઓ પરેશાન છે। અત્યાર સુધી નેતાઓએ વચનો અને વાયદાઓ ખૂબ આપ્યા છે, પરંતુ તે કેટલા પૂરા થયા છે તેનો જવાબ હવે જનતા આપશે। નીતિન સોની સાથે ભાવનગર। ગોહિલવાડની વાત કરી રહ્યા છીએ ત્યારે જનતાનો મત જાણવો પણ આવશ્યક છે। ત્યારે શું કહે છે ભાવનગરના લોકો તે પણ સાંભળો। હાલની પરિસ્થિતિની અંદર છેલ્લા 4 વર્ષથી કેન્સર હોસ્પિટલ જે ભાવનગરની હોસ્પિટલ છે એ અડધા સૌરાષ્ટ્રને કવર કરે છે। કોડીનાર, ઉના, બોટાદ અને ધોલેરા વિસ્તાર સુધીનો ભાલ વિસ્તારને આ હોસ્પિટલ સેવા આપે છે। ત્યારે કેન્સર હોસ્પિટલનું 4 વર્ષથી બિલ્ડિંગ તૈયાર થઈ ગયું, એના મેનેજમેન્ટ અને સાધનોને અભાવે એ હોસ્પિટલ આપણે ચાલુ કરી નથી શક્યા। ભાવનગર શહેર અને ગ્રામ્ય જિલ્લા વિસ્તારના દર્દીઓને રાજકોટ કે અમદાવાદ કેન્સરની સારવાર માટે જવું પડે છે। કેન્સરના નિષ્ણાત સર્જન અહીંયા વિનામૂલ્યે સેવા આપવા માટે તૈયાર છે, છતાંય સિવિલ હોસ્પિટલમાં એવી કોઈ સેવા લેવામાં આવતી નથી। આપ પણ જોઈ રહ્યા છો કે ભાવનગર શહેર હોય કે જિલ્લો હોય,
તેમાં હું સાંસદને અને પૂછવા માંગુ છું કે છેલ્લા 5 વર્ષમાં એક કોઈ ગ્રાન્ટેડ સ્કૂલ નવી મંજૂર થઈ છે તો કે 0. એક કોઈ ગ્રાન્ટેડ કોલેજ મંજૂર કરી છે તો કે 0. ફક્ત ને ફક્ત ભાજપના મહત્યાઓને સેલ્ફ ફાઇનાન્સ કોલેજો, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો અને હાટડીઓ ચાલુ કરી છે. તમે જો છેલ્લા 5 વર્ષથી એક પણ ભરતી નથી કરતા, ચાહે લાઇબ્રેરિયન હોય, ચાહે બીજી કોઈ પણ વહીવટી સ્ટાફની હોય. લાંબા સમયથી ભાવનગર શહેરમાં એક પણ ઉદ્યોગ નવો સ્થપાણો નથી કે ભાવનગર શહેરનો ઔદ્યોગિક વિકાસ થયો નથી કે જેથી કરીને બેકારીનું પ્રમાણ પણ આપણા શહેરની અંદર ઉત્તરોત્તર વધારે જોવા મળે છે. બેરોજગારી અને બેકારી આપણા શહેરની અને સમગ્ર ગુજરાતની સળગતી સમસ્યા છે. ગુજરાતમાં પણ જ્યારે ભાજપની સરકાર હોય, કેન્દ્રમાં પણ ભાજપની સરકાર હોય, ત્યારે નિયમ અનુસાર સમગ્ર ગુજરાતમાં કાયદેસર રીતે ભરતી થાય તો બેકારી અને બેરોજગારીની સમસ્યાને કેટલેક અંશે આપણે નાથી શકીએ. નથી તો આ લોકો કોટન ઉપર એની ચિંતા કોઈ કરતા ખેડૂતોની વાતો કરવી છે, પણ કોટનને લઈને ક્યાંક આવી ઇન્ડસ્ટ્રીઓ બને, ક્યાંક ઓનિયન ને ડુંગળીઓને લઈને આવી ક્યાંક ઇન્ડસ્ટ્રીઓ બને. ખૂબ મોટો પાક મગફળીનો થાય છે આપણા જિલ્લામાં, ભાવનગર જિલ્લામાં. તો મગફળીના પાકને લઈને બધી જ વાત આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કાયમ એવું કહે છે કે વેલ્યુ એડેડ બાબત ઉપર જવું જોઈએ ખેડૂતોએ, પણ વેલ્યુ એડેડ ઉપર જવા માટે સરકારે શું કર્યું? આમાં સરકારે ખેડૂતોની જે પ્રોડક્ટ છે એને વેલ્યુ એડેડ કરીને કઈ રીતે એને વધારે પ્રોસેસ કરીને ઉત્પાદન અને ભાવ આપી શકાય, આના માટેની કોઈ ચિંતાઓ કરી નથી. ખાલી જે રાજ્યના પ્રતિનિધિઓ, રાજ્ય સરકારના કે કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ, એટલે કે લોકસભાના સાંસદો હોય, ધારાસભાના જે ધારાસભ્યો હોય કે સંગઠનને લઈને જે સરકાર હોય, પાર્ટીના લોકો હોય, આમણે ખેડૂતોની માત્ર ને માત્ર વાતો કરી છે. ખેડૂતોની કોઈ વાસ્તવિક ચિંતા નથી કરી, એ આપણને દેખાઈ આવે છે. તો ભાવનગર લોકસભા બેઠક પર ફરી ડોક્ટર ભારતીબેન શિયાળ પર ભારતીય જનતા પાર્ટીએ વિશ્વાસ મૂક્યો છે, ત્યારે કોંગ્રેસ હવે કયું નામ જાહેર કર્યું છે તેની રાહ જોવાઈ રહી છે. પરંતુ આ બેઠક વિશે ચર્ચા કરીએ. ચર્ચા કરવા માટે સ્ટુડિયોથી અમારા વરિષ્ઠ સંવાદદાતા પરેશ દવે અમારી સાથે જોડાયા છે અને ભાવનગરથી અમારા સંવાદદાતા નીતિન સોની જોડાયા છે. આ બંનેનું સ્વાગત છે. પરેશ, પહેલા તો આપની પાસેથી એ જાણવા માંગીશું કે ભાવનગર લોકસભા બેઠક આમ 26 લોકસભા બેઠકમાં તો એક મહત્વપૂર્ણ ગણાય છે. કઈ રીતે આ વખતે 2019માં આ બેઠકને જોવામાં આવી રહી છે? કારણ કે સૌરભ પટેલ ભાવનગરથી છે, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી પ્રદેશ અધ્યક્ષ છે ભારતીય જનતા પાર્ટીના, એ પણ ભાવનગરથી છે, મંત્રી છે વિભાવરીબેન, એ પણ ભાવનગરથી છે. એટલે એક શાખનો દાવ પણ ભારતીય જનતા પાર્ટી માટે આ બેઠક કહી શકાય? ચોક્કસ નિશ્ચિત કહી શકાય કે આમ જોવા જઈએ તો ભાવનગરનું રાજકીય બહુ ખૂબ જ મહત્વ છે અને આ 2-3 એમાં અલગ અલગ પાસા છે. પહેલી તો વસ્તુ એ છે કે ગુજરાતના 2 મુખ્યમંત્રીઓ આ સીટ ઉપરથી જીતેલા છે. બીજી વસ્તુ એ છે કે જે રીતના અત્યારે પ્રદેશનું સંગઠન માળખું છે, જેના આપણે ભાજપ પક્ષના પ્રમુખ એ પણ ભાવનગરથી છે, વિભાવરીબેન દવે મંત્રી એ પણ ભાજપ ભાવનગરથી છે, અને આપણે જેવી રીતના કીધું કે સૌરભભાઈ ખૂબ ઓછી લીડથી 2017માં જીતેલા. બીજી રીતને જોઈએ તો ભાજપે જે રીતના ભાવનગરમાં 1989 પછી સળંગ 7 જે ચૂંટણીઓ જીતી છે એ એમનો સાબિત કરી દીધું છે કે કોઈ પણ ઝંઝાવાતમાં 2017માં પાટીદાર અનામત આંદોલનનો ઝંઝાવાત હતો, ખેડૂત અસંતોષ હતો, છતાં પણ એ 7માંથી 5 વિધાનસભા સીટ એ ભાવનગર જિલ્લાની ભાજપને ગઈ છે. તમે જો તો 89 પછી કોંગ્રેસનો એવું કશું જ એનો દેખાવ ભાવનગરમાં રહ્યો નથી. એની સાથે આપણે જોઈએ તો એટલો વિશ્વાસ છે કે જે ભારતીબેન શિયાળ છે, જે પહેલી વખત ચૂંટણી લડેલા હતા, સાંસદ બન્યા હતા, એને ભાજપે રિપીટ કર્યા છે. એટલે ભાવનગરમાં ભાજપનો ખૂબ ભરોસો છે. અને એમાં જે એમનું જ્ઞાતિનું જે સમીકરણ છે કે કોળી, પટેલ અને ક્ષત્રિયો જે આવ્યા છે, અને એમાં તમે જુઓ તો કોળીમાં પરસોત્તમ સોલંકી એમની પાસે દિગ્ગજ છે, પાટીદારમાં જીતુભાઈ વાઘાણી દિગ્ગજ છે, એવી જ રીતના ક્ષત્રિયમાં જે આની અગાઉ જે રાજેન્દ્રસિંહ રાણા હતા એ એમની સાથે છે. એટલે એ રીતના જ્ઞાતિ ગણિત રાજકીય સમીકરણ 2017નું જે આખું પરિણામ છે એ અત્યારે ભાજપ તરફી છે. બિલકુલ. નીતિન સોની પણ ભાવનગરથી આપણી સાથે જોડાયા છે. નીતિન, 5 ટર્મ સુધી એક હતું શાસન રહ્યું રાજેન્દ્રસિંહ રાણાનું. સતત 89 બાદથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ મનાય છે ભાવનગર લોકસભા બેઠક. ડોક્ટર ભારતીબેન શિયાળ 2014માં સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા અને 2019 ફરી વખત તેમને રિપીટ કરાયા.
જનતાનો શું મૂડ છે ભાવનગરમાં? શું ફરી એક વખત તેઓ ડોક્ટર ભારતીબેન શિયાળના કાર્યથી જે છેલ્લા 4.5 વર્ષમાં કર્યા છે તેનાથી સંતુષ્ટ છે કે નહીં? જણાવી દઉં, ભાવનગર લોકસભાની બેઠકની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, ભાવનગરની લોકસભાની બેઠક ઉપર 2014ની સાલમાં ભારતીય જનતા પાર્ટીએ ભારતીબેન શિયાળને ટિકિટ આપી હતી. સમગ્ર સૌરાષ્ટ્રમાં કહી શકાય કે 2,95,000 જેટલા મતોથી તેમની ભારે જંગી લીડથી વિજય થયો હતો. આ વાતને ફરી એક વખત ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રમાં જ્યારે મહિલાને ટિકિટ આપવાની વાત આવી ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ફરી એક વખત ભારતીબેન શિયાળને રિપીટ કર્યા છે. તેમના સમયમાં ઘણા બધા કામો થયા છે, પરંતુ કેટલીક વાતો એવી છે કે જેટલા કામો નથી થયા. વાત કરીએ ભાવનગર સુરત ટ્રેન આપવાની હોય કે બીજી કોઈ અન્ય સુવિધા હોય, મુંબઈ વિમાની મથકની સેવા વાત હતી ભાવનગરને આપવાની, એમાં ક્યાંક ને ક્યાંક ખોટ આવી છે. પણ તેવું કહી શકાય કે જે 2014ની સાલમાં તેમણે ભવ્ય વિજય મેળવ્યો હતો તે વાતને ધ્યાનમાં રાખીને ફરી એક વખત ભારતીબેનને આજે ટિકિટ આપવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી સાથે. બીજી બાજુ વાત કરીએ વિપક્ષ કોંગ્રેસની, કોંગ્રેસ છેલ્લા ઘણા સમયથી ભાવનગરમાં માર ખાઈ રહી છે એટલા માટે કે માત્ર જે 7 કે 9 સીટ વિધાનસભાની હોય એમાંથી માત્ર 1 સીટ જ મળતી હોય છે. એવું કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીનો ભાવનગર જિલ્લામાં દબદબો રહ્યો છે અને એની અસર આ વર્ષે પણ જ્યારે 2019ની ચૂંટણી આવી રહી છે લોકસભાની, ત્યારે તેમાં પણ ભારતીબેન શિયાળનો દબદબો રહેશે તેમ અત્યારે જણાવ્યું છે. બિલકુલ પરેશ, સવાલ એ થઈ રહ્યો છે જ્ઞાતિ સમીકરણની વાત કરીએ તો આ લોકસભા બેઠક પર સૌથી વધુ જો કોઈ જ્ઞાતિના મતદારો અસર કરતા હોય તો તે છે કોળી મતદારો, અને ભારતીબેન શિયાળ પણ એ જ કાસ્ટમાંથી આવે છે. એક તો મહિલા ઉમેદવાર છે, એક જ કાસ્ટમાંથી કોળી મતદારો જે સૌથી વધુ છે નિર્ણાયક સાબિત થઈ રહ્યા છે. લાગી રહ્યું છે કે એ બેનિફિટ પણ ભારતીય જનતા પાર્ટીને મળવાનું છે, અને જો કોંગ્રેસ કદાચ કોઈ કોળી ઉમેદવારને મેદાને ઉતારે તો પછી એ જ્ઞાતિ સમીકરણ પણ થોડું બદલાશે. બે બહુ મહત્વની વસ્તુ છે નિશ્ચિત આમાં. પહેલી વસ્તુ એ છે કે જે રીતના કોળી મતદારોની આખી ભૂમિકા છે, એટલે કોળી મતદારો એક જેને કહેવાય ને કે એક વિજયનો એક રસ્તો નક્કી કરે, પણ મહોર આપવા માટે ખાસ કરીને ભાવનગરમાં પાટીદાર સમાજ છે કે જે હંમેશા ભાજપ સાથે રહ્યો છે. આપણે એ ના ભૂલવું જોઈએ કે જે રીતના સૌરાષ્ટ્રમાં રાજકોટ, જુનાગઢ કે અમરેલીમાં જે રીતના ભાજપનો સફાયો હતો અમરેલી અને જુનાગઢમાં, એની અસર ભાવનગર પર પડી નથી. એટલે ભાવનગરના પાટીદારો 2017ની ચૂંટણીના પરિણામમાં જોતા એ ભાવનગર ભાજપ સાથે રહ્યા છે. એનો સીધો લાભ, કેમ કે કોળી અત્યારે ભાજપ સાથે છે, કોળી ઉમેદવાર છે, પુરુષોત્તમ સોલંકી જેવા દિગ્ગજ નેતા છે, અને કુંવરજી બાવળે આવ્યા પછી એક કોળી સમાજનું પ્રભુત્વ સૌરાષ્ટ્રમાં થયું ને એની સીધી અસર ભાવનગર પર પડશે. ત્રીજી બહુ મહત્વની વસ્તુ છે કે જે રીતના રાજેન્દ્રસિંહ રાણા 5 ટર્મ રહ્યા, એટલે એક ક્ષત્રિય સમાજને પણ સતત 5 વર્ષ સુધી પ્રતિનિધિત્વ આ બેઠક ઉપર આપ્યું, એટલે ક્ષત્રિય મતદારો પણ આમના સાથે ભાજપ સાથે છે. બીજું ભાવનગરનું જે ભાવનગર શહેર છે એમાં સવર્ણ મતદારો છે, તો ભાવનગરના શહેરના લોકો છે એ વિકાસના નામે મત આપશે. તમે જુઓ તો ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભાજપના સમયમાં જાહેર કરવામાં આવ્યું અને એનાથી ઘણા બધા વિકાસ કાર્યો થયા. જે નીતિનભાઈએ 2-3 વાત કરી કે જે એર ઇન્ડિયાની કનેક્ટિવિટીની જે ફ્લાઇટના પ્રશ્ન છે એ સૌરાષ્ટ્રના દરેક રાજકોટ, જામનગર ને દરેક જગ્યાએ છે, પણ ભાવનગરમાં વિશેષ છે કેમ કે ભાવનગરમાં એક સમયે હીરા ઉદ્યોગ વિકસતો હતો, અલંગ છે, બીજા બંદરોનો વિકાસ થઈ રહ્યો છે. આમ જોવા જઈએ તો પશ્ચિમથી સૌરાષ્ટ્ર બાજુ ભાવનગરમાં જઈ શકાય, એટલે એની એર કનેક્ટિવિટીના પ્રશ્ન છે, રેલવેની કનેક્ટિવિટીના પ્રશ્ન છે, રોડના પ્રશ્ન છે. આ બધાને લઈને પણ જે જ્ઞાતિ સમીકરણ અત્યારે જે છે એ જોતા એવું લાગે છે કે ભાજપનું પલ્લું ભારે છે. પણ જો કોંગ્રેસ શક્તિસિંહ ગોહિલ જેવા પ્રબળ ઉમેદવારને ઉતારે તો ક્ષત્રિય સમાજ નું જે મતદારો છે એમાં એક મોટું ગાબડું પડી શકે, અને આખી એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ ત્યાં આગળ ઊભી થાય ભાવનગરમાં. બિલકુલ નીતિન, બે મુદ્દા જ્યારે ભાવનગરની વાત કરતા હોય તો એક જે પાર્ટ છે અલંગ શિપબ્રેકિંગ યાર્ડ છે એ સૌથી પહેલા નજરમાં આવે, અને બીજું હાલમાં જ શરૂ થયેલી સેવા રોરો ફેરી સર્વિસ આ નજરમાં આવે. લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે છેલ્લા 5 વર્ષમાં આમ તો રોરો ફેરી સર્વિસ કાર્યરત થઈ ગઈ છે, પરંતુ અલંગ અને રોરો ફેરી સર્વિસ આ બેની જે સુવિધાઓ છે એ સુવિધાનો જનતા તો લાભ ઉઠાવી રહી છે, પરંતુ શું એ મતમાં પરિવર્તિત થાય એવું લાગી રહ્યું છે? રોરો ફેરી સર્વિસ તો હમણાં શરૂ થઈ છે, પરંતુ શિપ બ્રેકિંગ યાર્ડ અલંગના કારણે દરિયો પણ જે છે એને નુકસાન થઈ રહ્યું છે એવી પણ ચર્ચાઓ લાંબા સમયથી ચાલી રહી છે ભાવનગરમાં.
નિશ્ચિત ચોક્કસ કહી શકાય કે ભાવનગરને રોરો ફેરી સેવા જ્યારે મળી છે, જો કે એવું પણ કહી શકાય કે જે પ્લાન્ટ 1.5 વર્ષમાં સેવા પૂરી કરવાની હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારી વિઘ્નો મળ્યા, દરિયાનો જે કરંટ હોય એનું પણ કારણ હતું. એના કારણે આજે રોરો ફેરી સેવા 1.5 વર્ષમાં શરૂ કરવાની હતી, એની બદલે 5 વર્ષે થયું. પરંતુ જે ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના દેશના જે વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી, તેનું એક આ સપનું હતું કે ભાવનગરનું સૌરાષ્ટ્ર હોય, રાજકોટ હોય, જુનાગઢ કે જામનગર, એ તમામને દરિયાઈ માર્ગે જોડવા, અને તેના માટે આ રોપેક્સ સેવા શરૂ કરી હતી. અને રોપેક્સ સેવાનો લાભ અત્યારે ભાવનગરથી લઈ અમરેલી, તળાજા, મહુવા, આ ઉપરાંત સૌરાષ્ટ્રના ઘણા શહેરો છે જે આ રોરો ફેરીનો સેવાનો લાભ રહ્યા છે. એટલે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી માટે એક આ રોરો ફેરી સેવા છે એ જમા પાસું છે. બીજું જે ભાવનગરનું વિશ્વવિખ્યાત અલંગશીપ બ્રેકિંગ યાર્ડની આપણે વાત કરીએ, અલંગશીપ બ્રેકિંગ યાર્ડ છે જે માત્ર ભાવનગર પૂરતો નહીં, સમગ્ર દેશમાં એકમાત્ર આ અલંગશીપ બ્રેકિંગ યાર્ડ એવું છે કે જ્યાં જે દરિયા કિનારો છે ત્યાં સુધી શીપ આવી જાય છે, અને એના કારણે જહાજ ભાંગવાનું કામ છે એ શીપ બ્રેકરો માટે સરળ બનતું હોય છે. એટલે જે શીપ બ્રેકિંગ વ્યવસાયકારો છે, આ ઉપરાંત તેમની સાથે સંકળાયેલા બીજા જે ઉદ્યોગો છે, એ લોકો જે કર્મચારીઓ હોય છે, ઉદ્યોગો, એ પણ લોકો ભારતીય જનતા પાર્ટી તરફ વળેલા હોય છે. એવું ચોક્કસ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીને આજે બે મુદ્દાઓ છે, અલંગશીપ બ્રેકિંગનો ઉદ્યોગ હોય, ખાસ કરીને ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની પણ વાત હોય, અથવા તો રોરો પેક્સ જે સમિતિ છે એમની વાત કરીએ, તમામ જે વાતો છે એના કારણે ભારતીય જનતા પાર્ટીનું આ જમા પાસું રહેશે. બિલકુલ. નીતિન અને પરેશ, આપ બંને અમારી સાથે જોડાયેલા છો અને બ્રેકનો સમય થયો છે, ને બ્રેક બાદ આગળ આપણે ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું કે જે વિધાનસભા 2017નું પરિણામ આવ્યું તે લોકસભામાં કેટલી અસર કરી શકે છે, કારણ કે 7 વિધાનસભા બેઠક છે જેમાંથી 2 કોંગ્રેસ પાસે છે, અને જે 2 બેઠક છે એ ખૂબ મહત્વ ધરાવતી બેઠકો છે, કારણ કે એક તરફ તળાજાની બેઠક છે, બીજી તરફ ગઢડાની બેઠક છે. તો એની અસર શું લોકસભા બેઠક પર થઈ શકે છે કે કેમ, તેની વિશે ચર્ચા કરીશું. હાલ રોકાઈએ એક બ્રેક માટે. એક વાત કરી રહ્યા છીએ ભાવનગર લોકસભા બેઠક વિશે. 2 સંવાદદાતા આપણી સાથે જોડાયેલા છે, ચર્ચાને આગળ વધારીએ. પરેશ, સવાલ એ થઈ રહ્યો છે, 7 વિધાનસભા બેઠક આવે છે આ લોકસભાની અંદર, અને 7માંથી 5 વિધાનસભા ભારતીય જનતા પાર્ટી પાસે છે અને 2 વિધાનસભા છે કોંગ્રેસ પાસે છે. પહેલા તો એ જાણવા માંગીશું કે મતો પ્રમાણે જો જોઈએ અને વિસ્તાર પ્રમાણે જોઈએ તો લોકસભાની બેઠક પર આ 7 જે બેઠકો છે કઈ રીતની કેટલી અસર કરી શકે છે? ભાવનગરમાં બહુ જમા પાસું એમ ભાજપ પાસે એ છે કે એમની પાસે 7માંથી 5 બેઠકો છે ને બહુ મહત્વની બેઠકો છે. તમે જુઓ તો ભાજપની એક તાસીર રહી છે કે જે શહેરી વિસ્તારની બેઠકો છે એ હંમેશા ભાજપ પાસે રહી છે. અહીંયા પણ તમે જુઓ તો ભાવનગર પશ્ચિમ, ભાવનગર પૂર્વ અને ભાવનગરને થોડું શહેરી અને થોડું ગ્રામીણ કરી તો ભાવનગર ગ્રામ્ય પરસોત્તમ સોલંકી પાસે છે, ભાવનગર અઘાણી પાસે છે, ભાવનગર પૂર્વ વિભાવરી દવે પાસે છે. એટલે આ બધી બેઠકો છે. ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના વિકાસના કામો, વિકાસનું જે ઝાકઝમોડ છે શહેરી વિકાસનું, એને લઈને મતદારો આકર્ષે. બીજી વસ્તુ એ છે કે ત્યાં મધ્યમ વર્ગ છે. બીજા જો આપણે તળાજાની વાત કરીએ, તળાજા અને ગઢડા એ 2 કોંગ્રેસ પાસે બેઠક છે. તો તળાજામાં પાર્ટી સેક્ટર એવું એને લીધે કોંગ્રેસને સીટ નથી મળી, એના કારણ બીજા છે. એવી જ રીતના ગઢડામાં પ્રવીણ મારુ ત્યાંથી કોંગ્રેસમાંથી આવ્યા છે. એટલે અને ઓવરઓલ તમે જુઓ તો 7માંથી 5 બેઠકો એવી છે કે ભાજપે 10,000 વધારે મતોથી જીતેલી બેઠકો છે. તમે જુઓ તો આ 7 વિધાનસભામાં જો આપણે એના કુલ મત ગણીએ તો ભાજપને 5,34,000 જેટલા મત મળ્યા છે ભાજપને, જ્યારે કોંગ્રેસને 2 બેઠકો એને મત 4.5 લાખ મળ્યા છે. પણ એ બીજા વિસ્તારો ભૂલ કરે છે અથવા તો જે કરવા જઈ રહી છે. કોંગ્રેસને કહે છે કે ભાવનગરના ખેડૂતો ખાસ કરીને મથાળા બંધ છે, ખાસ કરીને ખેડૂતો, ડુંગળીના ખેડૂતો છે, મકડીના ખેડૂતો છે, સામે સરકારમાં બહુ રોષ છે. પાક વીમા પ્રશ્ન છે, આ જમીન સંપન્નના પ્રશ્ન છે. તો એક વિચારે છે કે જે ખેડૂતોનો રોષ છે એ કદાચ કોંગ્રેસને મદદ કરે, બીજો જે પાટીદાર રોષ છે એ કોંગ્રેસને મદદ કરે. એટલે આ કોમ્બિનેશનને લઈને લોકસભામાં કોઈ એવા ઉમેદવારને ઉતારશે કે જે ભારતીબેન શિયાળને ટક્કર આપી શકે. પણ જો કોહલી સામે કોહલી ઉભા રહેશે તો ભાજપને, તો કોંગ્રેસને તકલીફ થાય. એટલે એક કોમ્બિનેશન ભાવનગર સીટ માટે એક વિશેષતા ભર્યું છે. બિલકુલ. નીતિન પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ. નીતિન, ભારતીય જનતા પાર્ટીએ તો ભારતીબેન શિયાળને રિપીટ કર્યા છે, તેમને ફરી મોકો આપ્યો છે. કોંગ્રેસમાંથી કયા નામો ચર્ચાઈ રહ્યા છે, કોને ટિકિટ મળવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે? સ્થાનિક કોંગ્રેસ પાર્ટીમાં, ભાવનગર કોંગ્રેસમાં કેવા પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે?
નિશ્ચિત જણાવી દઉં કે ભાવનગરમાં તો જે ઉમેદવાર હતા ભારતીબેન સિયાર એમને રિપીટ કર્યા છે, એટલે કે એમના માટે એક પલ્લું ભારે કહી શકાય. પરંતુ કોંગ્રેસમાં કંઈક ને કંઈક ગડમથલ ચાલી રહી છે, એટલા માટે કે એક તરફ ભારતીય જનતા પાર્ટીએ જ્યારે કોળી ઉમેદવાર જાહેર કર્યા છે, તો હવે કોંગ્રેસે એક કોળી ઉમેદવાર જાહેર કરી એ પ્રશ્ન રહ્યો છે. ખાસ કરીને એટલા માટે કે ગયા વખતે જ્યારે કોળી ઉમેદવાર કોંગ્રેસે જાહેર કર્યો અને 2,95,000 જેવા મતોથી તેમનો પરાજય થયો, એટલે આ વખતે એવું શકાય કે ભાવનગરમાં જો કોંગ્રેસ કોળી સમાજને ટિકિટ આપશે તો કદાચ ફરી એક વખત ભાજપનો જે દબદબો છે એ યથાવત રહેશે. પરંતુ ક્યાંક ને ક્યાંક હમણાં જે છેલ્લે ચિત્ર બદલાયું છે, ભલે કોંગ્રેસનો ઉમેદવાર જાહેર નથી કર્યો, પણ ભાવનગરની જે આ સીટ છે એના ઉપરથી ક્ષત્રિય સમાજના વ્યક્તિને પણ ટિકિટ આપવામાં આવે તેવી વાત છે. બીજી બાજુ રાજપૂત સમાજના કોઈ વ્યક્તિને પણ ટિકિટ આપવામાં આવે તેવી પણ ચર્ચા છે. એટલે બહુ સ્પષ્ટપણે કહી શકાશે કે જો કોંગ્રેસ છે એ કોળી સમાજના વ્યક્તિને ટિકિટ આપશે તો ભારતીય જનતા પાર્ટીનું પલ્લું એકદમ ભારે રહ્યો છે. પરંતુ ભારતીબેન સાથે કોઈ ફાઇટ આપી શકે તેવા નવા અને ફ્રેશ ઉમેદવારને જો તક આપશે કોંગ્રેસ, તો જ કોંગ્રેસ માટે આ બેઠક છે એ ફાઇટ વાળી રહેશે. નીતિન, કોઈ નામ ચર્ચાઈ રહ્યા છે? કારણ કે જે રીતના ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ રહ્યું છે આ સીટ પરથી, શું કોંગ્રેસ પાસે સ્થાનિક સ્તરે અથવા તો ભાવનગરના કોઈ એવા ઉમેદવાર છે જે નામી ઉમેદવાર છે જે ભારતીબેન સામે ટક્કર ઝીલી શકે? નિશ્ચિત જે પ્રકારે કોંગ્રેસમાંથી આપણી પાસે જે નામ જાણવા મળ્યા છે તેમાં ખાસ કરી શકાય કે જો કોળી સમાજના લોકોને ટિકિટ આપવાની વાત થાય તો કરશનભાઈ વેગડ જે એક ઉદ્યોગપતિ છે, બસના વ્યવહાર સાથે સંકળાયેલા છે, એમનું નામ ચર્ચામાં છે. બીજી બાજુ જિલ્લા પંચાયતના માજી જે પ્રમુખ છે સંજયસિંહ સરવૈયા, જે ક્ષત્રિય સમાજમાંથી આવે છે, તેમનું નામ પણ આજે જોરશોરથી ચર્ચામાં ચાલી રહ્યું છે. બીજી બાજુ જણાવી દઉં કોળી સમાજના એક ઝવેરભાઈ ભાલિયા છે, એમનું નામ પણ ચાલી રહ્યું છે. બીજી બાજુ બોટાદ જિલ્લા પંચાયતના જે ઉપપ્રમુખ છે હિંમતભાઈ કટારિયા, કે જેઓ રાજપૂત સમાજમાંથી આવે છે, તેમનું નામ પણ ચર્ચામાં છે. પરંતુ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે ભાવનગરની આ બેઠક છે, જ્યારે ફાઇટ આપવાની વાત આવી છે ત્યારે હવે કોંગ્રેસનું જે મોવડી મંડળ છે એ બહુ સ્પષ્ટપણે માની રહ્યું છે કે ભાવનગરમાં હવે કોળી સમાજની બદલે જો અન્ય કોઈ સમાજના વ્યક્તિને ટિકિટ આપવામાં આવશે તો કદાચ ફાઇટ આપી શકશે. બિલકુલ. હાલ રોકાઈએ એક બ્રેક માટે દર્શક મિત્રો, અને બ્રેક બાદ આપણે ભાવનગર લોકસભા જે બેઠક છે તેની વિશે ચર્ચા આગળ વધારીશું. કારણ કે ચર્ચા એટલા માટે પણ કરવી જરૂરી છે, કોળી મતદારોનું પ્રભુત્વ છે ત્યાં, પરંતુ સાથોસાથ આપને જણાવું કે જો પાટીદાર મતદારો અને ક્ષત્રિય મતદારોની વાત કરીએ, જો આ બંનેને ગણવામાં આવે, જો કોંગ્રેસ આ બંનેને ટાર્ગેટ કરીને ચાલી રહ્યું છે, તો કોળી મતદારો જેટલી જ સંખ્યા આ બે જ્ઞાતિના મતદારોની સંખ્યા થઈ રહી છે. આ સમીકરણ પણ જાણવા જેવું છે. ચર્ચા કરીશું બ્રેક બાદ. લોકસભા બેઠકની ચર્ચા કરી રહ્યા છે. પરેશ, સવાલ થઈ રહ્યો છે કે કોંગ્રેસ એક હોપ સાથે, એક આશા સાથે આવી રહી છે કે પાટીદારો તેમની સાથે છે, કારણ કે હવે હાર્દિક પટેલ પણ કોંગ્રેસમાં જોડાઈ ગયો છે. ક્યાંક હાર્દિક પટેલનો વિરોધ પણ આંતરિક રીતે થઈ રહ્યો છે, પરંતુ પાટીદારો અથવા તો યુવા પાટીદારો જે છે એ કોંગ્રેસની સાથે રહેશે, કોંગ્રેસની એવી આશા છે. બીજી તરફ રાજ્યમાં અનેક એવી ઘટનાઓ બની જેમાં ક્ષત્રિય મતદારો અથવા તો ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટીથી એકંદરે કોઈને કોઈ બાબતે નારાજ હતો. તો આ બે કાસ્ટના બેનિફિટ કોંગ્રેસને ભાવનગરમાં મળી શકે એવું લાગી રહ્યું છે. કોંગ્રેસ માત્ર પાટીદારોની, કોંગ્રેસ જે ભાવનગર જિલ્લાના ખેડૂતોમાં અસંતોષ છે એનો પણ લાભ રાજકીય રીતે લઈ શકે. તમે જો મેથારા ડેમથી માંડીને જમીન સંપાદનના પ્રશ્ન હોય કે ડુંગળીના પાયાના પ્રશ્ન હોય, મગફળીના પ્રશ્ન હોય કે જે આખી ત્યાં આગળ પાણીની પરિસ્થિતિને લઈને જે રીતે ખેડૂતોમાં અસંતોષ છે એને ટેપ કરી શકે કોંગ્રેસ. પણ અગેન પ્રશ્ન એ થાય છે કે માત્ર ખેડૂતોને પાટીદારોના આધાર ઉપર ભાવનગર સીટ નીકળે એવી નથી, કેમ કે એનું જે આખું જોગ્રાફિકલ કોમ્બિનેશન એવું છે, અને એ સાથે પણ ક્ષત્રિય સમાજની બહુ મોટી ભૂમિકા રહેશે, શહેરી મતદારોની બહુ અલગ ભૂમિકા રહેશે, અને શહેરી મતદારો પણ થોડા એ રીતના વહેંચાયેલા છે કે જે લોકો એક ટર્મની એન્ટી ઇન્કમ્બન્સીને પણ ધ્યાનમાં લોકો લેશે. ભાજપ માટે આ સીટ સરળ નથી, અહીંયા ખૂબ ભાજપને મહેનત કરવી પડશે. બિલકુલ. નીતિન, એક અંતિમ સવાલ આપને. નીતિન, જે પ્રકારની સ્થિતિ છે અથવા તો છેલ્લું જે શાસન રહ્યું છે મોદી સરકારનું, તેને જોતા ભાવનગરમાં જનતાનો શું મૂડ છે, કે કઈ કઈ બાબતોની ફરિયાદ ઉઠી રહી છે, હજુ પણ કઈ એવી બાબતો છે જે ભાવનગરની જનતાને ખૂટી રહી છે, ખૂંચી રહી છે? જણાવી દઉં કે ભાવનગરની જનતાની હજી પણ માંગણી છે. ખાસ કરીને આપણે વાત કરીએ
જે પ્રકારે ભાવનગરથી જે લાંબા રૂટની અંતરો ભાવનગરને મળવી જોઈતી હતી, અનેક વખત જાહેરાતો કરવામાં આવી છે. ભાવનગરથી સુરત એક લાંબા ટ્રેનની અંતર મળવી જોઈએ એ વાત હતી, એ નથી મળી. ભાવનગરથી હરિદ્વાર ટ્રેન મળવી જોઈએ એ પણ નથી મળી. બીજી બાજુ જમીન સંપાદનનો જે મામલો છે, એ જે અધિનિયમો છે એમાં ફેરફાર થવા જોઈએ, પરંતુ ભાવનગરના જે વર્તમાન સાંસદ છે એ આ મામલે કશું સંસદ ભવનમાં કહી શક્યા નથી. એના કારણે ખેડૂતોમાં સૌથી મોટો રોષ છે ભારતીય જનતા પાર્ટી સામે. ભાવનગર જિલ્લામાં અત્યારે જણાવી દઉં ટૂંકમાં એક સાથે 5 સ્થળો એવા છે કે જ્યાં ખેડૂતોના આંદોલન ચાલી રહ્યા છે. બાડી પડવા ગામ છે, જ્યાં જમીન સંપાદનનું કામ ચાલે છે. તો બીજી બાજુ મહુવાના જે ભવાનીમાનું મંદિર છે ત્યાં પવનચક્કીનો જે મામલો છે એના કારણે ખેડૂતોમાં રોષ છે. બીજી બાજુ આ ઉપરાંત જોવા જઈએ બહારના જે વિસ્તારો છે ત્યાં જે મીઠાના અગર બનાવવામાં આવ્યા છે, ત્યાં જે ખેડૂતો છે એમની જમીનમાં જઈ રહી છે, ખેડૂતોનો એની સામે પણ રોષ છે. એવું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ભાવનગર જિલ્લામાં અત્યારે કોંગ્રેસ માટે બહુ સારી ભૂમિકા ભજવી શકાય એવી વાત છે. એટલા માટે કે અત્યારે જે ભારતીય જનતા પાર્ટી છે એટલું જમાપાસું છે કદાચ નરેન્દ્ર મોદીના કારણે, પરંતુ બીજી બાજુ કોંગ્રેસને જો લાભ લેતા આવડે તો બીજી જે સમાજો છે, આ ઉપરાંત જે ખેડૂતો છે એ લોકોનો લાભ પણ તે લઈ શકે તેમ છે. બિલકુલ. નીતિન અને પરેશ, આપ બંને અમારી સાથે જોડાયા અને ભાવનગર લોકસભા બેઠક અંગે ચર્ચા કરી. ધન્યવાદ. તો દર્શક મિત્રો, ભાવનગર લોકસભા બેઠક વિશે ચર્ચા કરી. આવતીકાલે ફરી મળીશું, એક નવી સીટ સાથે જાણવાનો પ્રયાસ કરીશું ત્યાં કેવા પ્રકારના સમીકરણો રચાયા છે. ત્યાં સુધી બુલેટિનમાં અત્યારે બસ